ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સુપ્રભાત. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયો વ્લોગમાં. ભાઈ અત્યારે હવા 8 વાગ્યા જો હોસ્પિટલે ભાખરી ખાઈને જાઉં છું. લે 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 પણ લે 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 અરે અરે. અને ભાઈ તમારું શું કેવું, શ્રાવણ મહિનામાં દાઢીના વાળ કરાવાય? કેમ કે આજે મારો પ્લાન એવો છે કે દાઢી પ્લેન કરાવું. તમારું શું કેવું છે કમેન્ટ કરો. ભાઈ સાહેબ અત્યારે બપોરના વાગ્યા, અત્યારે 1:30 વાગ્યા છે. લોક એટલા માર્યો હતો કે હું જમવા ગયો હતો બપોરે ઘરે. કેટલા વાગ્યા? હા જો 1:30 વાગ્યો બપોરનો. અને હું કહેતો હતો, હા લોક એટલા માર્યો હતો કે સ્ટાફ કોઈ નથી, એટલે લોક મારીને જમવા ગયો તો. જમીને આવ્યો અત્યારે. અને હવે આખા હોસ્પિટલમાં હું એકલો બધું ખોલી નાખું, મેડિકલ લાઇટ તો અત્યારે કાંઈ ચાલુ કરવાની જરૂર નથી. ને બીજું તો હું શું કહેતો હતો કે ભાઈ લોક મારીને એટલે જ ગયો હતો કે ભાઈ છે ને સ્ટાફ કોઈ છે નહીં. શનિ રવિ આમ એક સ્ટાફ તો અઠવાડિયું થઈ ગયું, અઠવાડિયાના છે નહીં. બીજો ઘરે ગયો છે, છોકરો છે બપોરે, એટલે સ્ટાફ નથી. એટલે લોક મારીને ગયો હતો ને બસ હવે આવ્યો ફટાફટ. અને બસ હવે કરશું ટાઈમ પાસ. વેબ સિરીઝ જોઉં તો આગળ 4 વાગે જાય. 4 વાગે પાછું હોસ્પિટલના કામે ચડી જાઉં અને એવું બધું. અને બસ બીજું કાંઈ નહીં ભાઈ. ટૂંક સમયમાં રક્ષાબંધન આવે છે ને પૂનમે આવે છે. પછી રક્ષાબંધનના દિવસે તો રક્ષાબંધન પછી એક દિવસ અગાઉ હું સેલિબ્રેટ કરવાનો છું. ભાઈ તો હશે અહીંયા, એટલે એ રક્ષાબંધનના દિવસે એવું બધું કન્ટિન્યુ હાલ્યા કરશે. અને ઘડીક છે ને મૂવી જોઈ નાખું ને ભાઈ તમને પાછો ઇવનિંગના હું તમને મળું. ભાઈ વાગી ગયા અત્યારે 9:30 થઈ ગયા. હું એટલે જ છે ને વ્લોગ હમણાં ઓછા બનાવું. શું લેવાનું ખબર? કેમ કે બસ સવારે હોસ્પિટલે જાઉં, બપોરે ખાવા જાઉં ને સાંજે ઘરે જાઉં. બસ 3 વસ્તુ મારે દેખાડવાની હોય. એટલે હવે અહીંથી મારે કન્ટિન્યુ કાલે વ્લોગ ચાલુ રાખવો પડશે. એટલે હું ફટાફટ ઘરે જાઉં છું જમવા, અને ડાયરેક્ટ હવે સવારે અહીંથી કન્ટિન્યુ કરશું. બરાબર? હાલો ગુડ નાઇટ. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ બીજા દિવસના. ને ભાઈ જો સવારમાં છે ને કાંઈ હોય નહીં ને ઉપર, તોય છે ને વરસાદ ચાલુ થઈ જાય ને જાવું કામ છત્રી પાછું હું હોસ્પિટલે ભૂલી જશો. ફટાફટ વરસાદ વધે નહીં પહેલાં હું પહોંચી જાઉં. હોસ્પિટલે આપણે પહોંચી ગયા છીએ ને ભાઈ આજે છે ને આપણે એક એક્સપેરિમેન્ટ, એમ જ કહેવાય ને, એક્સપેરિમેન્ટ નીચે સ્પેલિંગ લખી નાખી ભાઈ, ઇંગ્લિશ થોડુંક વીક છે. એક્સપેરિમેન્ટ કરવાનું છે 3 વાગ્યા પછી. મસ્ત હિન્ટ આપું, પાણીમાં આગ લગાડવાની છે આજે આપણે. તો આજે કન્ટિન્યુ વ્લોગમાં 3 વાગ્યા પછી આપણે પાણીમાં આગ લગાડશું. ભાઈ હોસ્પિટલે પગી ગયા, દિયાબત્તી કરી લીધી ને હવે કામે લાગી પડી. બપોરના ભાઈ 2 વાગ્યા ને જમી લીધું ને જો હાલીને જાઉં છું હોસ્પિટલ. તડકો તો જોવો તમે, જો ખાલી બતાવું નીચે જુઓ તમે, ખાલી રોડનો તડકો જો, ઉપર વાદળ બધું હાવ ગાયબ. લાગે જ નહીં ચોમાસું છે એમ. ભાઈ ફોકસ, હા ફોકસ તો બરાબર છે. ફટાફટ છે ને ભાઈ હોસ્પિટલે પહોંચી જાઓ. અને હમણાં છે ને આગળ ઓલું એક્સપેરિમેન્ટ કરવાનું છે, હમણાં તમને બતાવું નહીં. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 3, અને હું હવાદીનો કહું છું ને કે એક્સપેરિમેન્ટ ભાઈ એને જે કહેવાતું હોય તમે સમજી જજો. એ આપણે કરવાનું છે. તો શું કરવાનું છે ને એ તમને કહી દો. ભાઈ પાણીમાં આપણે આગ લગાડવાની છે. પાણીમાં આગ મતલબ મારા માઇન્ડથી નથી હું કાંઈ કરતો. એક રીલ આવી હતી હમણાં બહુ વાયરલ થઈ છે. એ રીલ તમે પહેલાં જોઈ લો. અત્યારે હું જો અત્યારે અહીંયા સાઈડમાં હકારી દઉં છું, રીલ તમે જોઈ લો. તો શું કરવાનું છે ને એ તમને કહી દો. એ રીલમાં બતાવે છે ને, મતલબ પાણીમાં છે ને ઓલી કોલગેટ આવે ને, કોલગેટ નાખે, શેમ્પૂ નાખે, ફેવિક્વિક નાખે ને કંઈક ડુંગળી નાખે, અને પછી આમ સમસીથી હલાવે ને તો ઓટોમેટિક આગ લાગી જાય. તો મારે એ જોવું છે રિયલ છે કે ખોટું છે, એમ સાચું છે કે ખોટું, એવું થાય કે ન થાય એમ. એટલે એ એક્સપેરિમેન્ટ કરવું છે. તો બધો સામાન હું અહીંયા લઈ આવ્યો છું. આપણે પાસે પડ્યો ચમચી છે, ગ્લાસ છે, શેમ્પૂ છે, ફેવિક્વિક છે, ક્લોઝઅપ છે, લીંબુ છે, ડુંગળી છે. અને આપણે હવે એ જોવું છે કે રિયલ છે કે નહીં. હું એ ટ્રાય કરવાનો છું અત્યારે. તો પહેલાં તમે આ રીલ જોઈ લો, પછી આપણે એક્સપેરિમેન્ટ ચાલુ.
હવે જો સૌથી પહેલાં પાણી ભરી લીધું છે આપણે. આમાં સૌથી પહેલાં ડુંગળી નાખી દેવાની છે. આ ડુંગળી નાખી દીધી પછી એની અંદર નાખવાનું છે આપણે 1 જ મિનિટ ક્લોઝઅપ. એની અંદર મેં થોડીક નાખી દીધી પડ ભાઈ ક્લોઝઅપ, બરાબર. પછી નાખી દીધું થોડું શેમ્પુ. ઓકે, પછી મેં શું કહેવાય નાખી ફેવિક્વિક. ફેવિક્વિક, ઓકે. અને પછી મેં નાખી દીધું લીંબુ. ઓકે, હવે આપણે હલાવીએ, જોઈએ શું થાય. One hour later. ભાઈ કાંઈ થયું નહીં. જો ફીણા વળી જાય એટલું બધું હલાવ્યું ને, લગભગ 15 મિનિટમાં ઘડીક વિડીયો સ્ટોપ કરી દીધો. 15 મિનિટ સુધી હલાવ્યું ને મેં, તોય કાંઈ થયું નહીં. ગોળ ગોળ ફેરી ફેરીને થાકી ગયો. ફીણા વાળી દીધા. જો આ બધી વસ્તુ આવે ને એ ખોટી હોય, કાંઈ થયું નહીં. એટલે આપણો એક્સપેરિમેન્ટ થઈ ગયો ફેલ. ખાલી ટ્રાય કરવાની હતી, બીજું કાંઈ હતું નહીં. મેં કીધું આ શું છે, રિયલ છે કે નહીં. એ બાને મારા કન્ટેન્ટ બની જાય ને વિડીયો બની જાય. કાંઈ એટલે કાંઈ થયું નહીં. અને ભાઈ બધો સામાન હકેલી લઈ બધું ધોઈ નાખીને પાછા કામે લાગી જાય. હવે એક્સપેરિમેન્ટ ફેલ કરીને પછી ચા બિસ્કિટ ખાવાની મજા અલગ છે. ખુદની બેઇજ્જતી કરાવીને ચા બિસ્કિટ લઈ આવ્યો. ખુદની તે ઉડાડી લીધી, કાંઈ છું નહીં. આગ બાગ લઈને હવે ચા બિસ્કિટ લઈ આવ્યો. હવે ખાઈ લો ફટાફટ. તો હેલો ભાઈ, જો અત્યારે વાગ્યા રાતના 9 ને ભાઈ અત્યારે છે ને શું કહેવાય, હેર કટ કરાવવા જવા છે ને દાઢી કરાવવી છે. હવે દાઢી સેટ કરાવવું કે પ્લેન કરાવવું એ હવે વિચારું છું. એટલે અત્યારે તમને નહીં બતાવું, કાલે નવો વ્લોગ સ્ટાર્ટ કરી એમાં આપણું નવું રૂપ આવી જાય. લગભગ 100% પ્લાન કરાવવાનો વિચાર છે. હવે જોઈએ, હવે પાછું જમીન પછાડે વાળ કપાવવા જાવ પછી ખબર પડે. મૂડ ઉપર આધાર છે કે પ્લેન કરાવવું કે સેટ કરાવવું. વિચાર તો પ્લેનનો જ છે. અને બીજું કે ભાઈ 9:30 જેવું થઈ ગયું છે, મોડું થઈ ગયું. અત્યારે હાલતા હું કાર લઈને જાઉં, વચ્ચે દુકાન આવે છે અને કહેતા હોઉં કે હમણાં 15 મિનિટમાં આવું, જમીને મારો વારો આવી જવો જોઈએ એમને. પછી ઘરે જાવ, પછી ઘરે જઈને પછી ગાડી લઈને પાછો આવું. અને આજનું એક્સપેરિમેન્ટ કેવું લાગ્યું? બહુ ફની નહોતું, બહુ ઓકવર્ડ એનો કહેવાય. ઓકવર્ડ તો ગંદુ હોય, એને ઓકવર્ડ કહેવાય. બોરિંગ હતું, કંટાળાજનક હતું. હવે ભાઈ કાંઈ ટોપિક ન હોય ને ભાઈ, અમે છે ને બંધ કરી દીધું. હોસ્પિટલે જાઉં છું ને આવું છું ને જાઉં છું ને આવું છું ને કેટલું કેવું, હું ખુદ કંટાળી જાઉં છું. એટલે પછી નવું ટ્રાય કરવાની કોશિશ કરી હતી. બીજું કંઈ હતું નહીં. અને હવે જોઈએ હવે આગળ શું થાય, વિચાર આવે એ. અને હવે આજનો વ્લોગ અહીંયા બંધ કરી દઈ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળ નવા વ્લોગમાં. ત્યાં સુધી રામે રામ મંડળીને.